ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મતગણતરીના 6 રાઉન્ડ પૂર્ણ થયા છે। અત્યાર સુધીમાં 150 મતની ગણતરી પૂરી થઈ ગઈ। ગણતરીમાં 5 મેન્ડેટવાળા અને 5 બળવાખોર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થનવાળા 10 જેટલા ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મતગણતરી ચાલી રહી છે। મહારથી કોણ તે સવાલ થઈ રહ્યો છે, ત્યારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થનવાળા 10 જેટલા ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે। ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મતગણતરીના 6 રાઉન્ડ પૂર્ણ થયા છે અને ટૂંક જ સમયમાં મતગણતરી પૂરી થશે। સંવાદદાતા હિતેન આપણી સાથે સીધા જોડાય। વિપિન પ્રજાપતિ આપણી સાથે સીધા જોડાયેલા છે। વિપિન, ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની મતગણતરીના 6 રાઉન્ડ પૂર્ણ થયા છે। શું લાગી રહ્યું છે, કોનો કઈ બાજુ ઝુકાવ હોઈ શકે છે? બિલકુલ મહત્વની એપીએમસી હતી। એમાં આજે જે મેન્ડેટ જે દિનેશભાઈ પેનલના જે 5 મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા અને જે 5 અન્ય લોકો જે દિનેશભાઈની પેનલના હતા તેમને એ હાલ આગળ ચાલી રહ્યા છે। તમે જોઈ શકો છો કે દિનેશભાઈ પટેલનું જે લોકો છે, જે સમર્થકો છે, તેમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે ફટાકડા છે તે ફોડવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે જે કિરીટભાઈ પટેલ તેમનો હાલ પેનલોનો સફાયો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે લોકોનો ઉત્સાહ જોઈ શકો છો કે જે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકો અહીંયા હવે જીતનું જશ્ન મનાવી રહ્યા છે, કારણ કે જે જીતની આશાવાદ જે હતી તે દિનેશભાઈ પોતે હવે જીતી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। સમગ્ર એપીએમસીમાં હાલ તો ભીડ જામી છે, ઢોલ વાગી રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે, કારણ કે જે દિનેશભાઈની પેનલ છે તે હાલ જીતને એકદમ નજીક છે। હાલ તો 5 જે મેન્ડેટ મળ્યા હતા ભાજપના તરફથી એ આગળ ચાલી રહ્યા છે અને 5 જે હતા એ અન્ય જે દિનેશભાઈની પેનલના હતા તે આગળ ચાલી રહ્યા છે। દિનેશભાઈ જે છે એ પોતે પણ ખરીદ વેચાણ સંઘમાંથી પહેલા પણ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। હવે લાગી રહ્યું છે કે એપીએમસી પર ફરી કબજો દિનેશ પટેલનો થઈ શકે છે। જી વિપિન, આભાર તમામ વિગતો માટે।